મારું નામ કમલેશભાઈ કેસરી છે। હું મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। મહુવા તાલુકાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં એક વૃદ્ધ જેની ઉંમર 55 વર્ષ નામે ગોલણભાઈ ચિત્થરભાઈ મકવાણા, જેઓએ સને 2024માં ફેબ્રુઆરી માસમાં પોતાના ઘરે સગીરા ભોગ બનનારની 1 નંબરની ઉંમર 13 વર્ષ અને ભોગ બનનાર 2 નંબરની ઉંમર 15 વર્ષને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બંને બહેનો ઉપર દુષ્કર્મ આચરેલ અને જે દુષ્કર્મ આચરતી વખતે તેણે વિડીયો પણ બનાવેલ હતો, જેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહુવામાં નોંધાતા સદર ગુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહુવામાં ચાલી જતા AS પાટીલ સાહેબે સરકાર તરફેના પડેલા મૌખિક પુરાવા 17 અને લેખિત પુરાવા 53નો યોગ્ય મૂલ્યાંકન કરીને આજરોજ આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈ ઉંમર વર્ષ 55ને જીવે ત્યાં સુધી એટલે નૈસર્ગિક મૃત્યુ થયા ત્યાં સુધીની સજા ફટકારેલ છે અને બંને ભોગ બનનાર દીકરીઓને 4 લાખ રૂપિયા પુનઃવસન માટે વળતરનો હુકમ કરેલ છે।